અમે ફાઈન નારિયેળ પાણી પીવા માંડ્યા. અમારા માટે જો અહીંયા ગરમા ગરમ દડા જેવી પૂરી બનવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયાલમાં 9:30 થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી તો થઈ ગઈ છું. અને અત્યારમાં જો તૈયાર થઈ ગઈ છું, કેમ કે આજે મારે બહાર જવાનું છે. અમને મીસુબેન તો સવારમાં સ્કૂલે વહી ગયા છે. એને કંઈ કહેવાનું ન હોય કે મારે બહારગામ જવાનું છે, નકર એને બધે આવવાનું જ હોય, તો એ સ્કૂલે પણ ન જાય એમ. એટલે એ સવારમાં જો સ્કૂલે વહી ગઈ છે અને હું જો રેડી થઈ ગઈ છું. મારે જે બહારગામ જવાનું છે ફઈને બધાને, તો એ લોકો જો ત્યાં મેંદેડા આવશે પછી મારે અહીંથી ત્યાં જવાનું છે એમ કે મેંદેડા સુધી. તો અત્યારે જો હવે 9:30 તો થઈ ગયા છે, એટલે એ લોકો ત્યાં પહોંચવા આવે ને એટલે હમણાં ફોન આવી ગયો, ચાલો હું જાઉં. અને પછી આમ બધા હારે છે ને બહારગામ જવાનું છે ને ક્યાં જવાનું છે ને આગળ જ્યાં જાઉં ને તમને બતાવશું કે ક્યાં જવાનું છે. તો જો અમે અમારા ફઈ નીકળી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે કીધું હતું ને કે ફઈ ભેગું જવાનું છે, તો અમે ફઈ નીકળી જઈએ ને અમે જવાનું છે મારા કાકાજીની દીકરી છે ને ઘરે કંકોત્રી દેવા. કા ફઈ ભેગું આજે વખતે જો અમે તાલાળાથી થોડાક દૂર પૂગ્યા છીએ. તા અમને એવું ભૂખ લાગી ગઈ. મીસુબેનની જેમ જ મેં ચાલુ કરી દીધું છે, જો કે ભૂખ તો નથી લાગી. તો કપા પીવા છે ને, કેમ કે બધે નારિયેળ પાણી બહુ વધારે છે એમ. તો અમારા જો ફુવા લેવા ગયા છે નારિયેળ પાણી, પછી અમે ફઈને પી લઈ નારિયેળ પાણી. અને મેં કીધું એમ કે અમારા કાકાજીની દીકરી છે એને ઘરે જ જવાનું છે. ફઈની તો કંકોત્રી દેવા જતા હતા, તો અમે કે તારે આવવું હોય તો હાલ. એટલે એને અરે આપણે મીસુબેનની જેમ તૈયાર જ હોય. એટલે જો આવે નારિયેળ પાણી તો પી લઈ અને પછી આગળ જઈએ. એમને હજી તો જો તાલાળા થોડુંક દૂર છે અને એનું ગામ તાલાળાથી પણ થોડુંક આઘું થાય છે, એટલે હજી તો તાલાળા એ 7-8 કિલોમીટર દૂર છે. જો અમારે નારિયેળ પાણી આવી ગયું છે અને હવે અમે ફાઈન નારિયેળ પાણી પીવા માંડીએ બે. તમારે કોઈ પીવું હોય તો આવી જાઓ. અમારા બેનની ઘરે જવું છે, ત્યાં આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અમારા માટે જો અહીંયા ગરમા ગરમ દડા જેવી પૂરી બનવા માંડીશ. કા હાલો જમવા બેસી જ જાઓ. હો, જો પૂરી ને એવું પૂરીની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા જો અમારા ફઈએ વણવાનું કામ ચાલુ કરી દીધું છે. કા જય શ્રી કૃષ્ણ. હા, તમારા ફઈએ જો વણવાનું કામ ચાલુ કરી દીધું છે પૂરી ને. અમારી બેન છે ને પૂરી તરે છે ને ભજીયા કરવાના તો હજી બાકી છે. એટલે હવે પછી અમે ભજીયા થઈ જાય ને જમવા બેસી જઈએ. તો જો અમે અહીંયા છે ને બેનની વાડીને એવું બધું જોવા આવ્યા હતા. તો અહીં છે ને ગાયો રાખેલી છે, 3 તો ગાયો છે. અને શોખ છે એવું ગાયોનો કા ઢોરનો એમ. એટલે જો આ 3 ગાય રાખેલી છે. તો અહીં જો ગાય છે અને આ બાજુ જો કેટલી બધી નારિયેળી એને વાવેલી છે. અને બીજા બધા ઘઉં છે અને આટલી નારિયેળી છે ને. હા, તો જો અહીંયા બધી આને નારિયેળી વાવેલી છે. હા, હજી અમારે જોકે જમવાનું તો બાકી છે. જમીન પછી અમે આવશું ત્રોપા પીવા નારિયેળીના. તો જો અમે રસ્તામાં ત્રોપા પીધા હતા ને અહીંયા ત્રોપા પી લીધા. આટલા બધા ત્રોપા કા આધ્યા બેન અમારા માટે લઈ આવ્યા. કા લઈ આવી ને અમારા માટે હે. અને જો મલાઈવાળા એકદમ મસ્ત ત્રોપા છે ને મલાઈ બહુ મસ્તની છે. કા તાર ખાવીશ હે કે તું તો રોજ ખાશો હે? તમારા આધ્યા બેને જો અમને અહીંયા નારિયેળ પાણી પાઈ દીધું. કા જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? નવનીમાં પપ્પાએ ત્રોપો ગાયો ત્રોપો ફળ્યો તો એમાં ત્રોપો એટલો પાણી નીકળ્યું. હા, જો આજે હું ત્રોપો લઈ આવીને મીસુબેન ખૂબ ખુશ થઈ ગયા. કા જો હે ને 1 ગ્લાસ પાણી નીકળ્યું. મમ્મી હે ને મેં ફળીનેથી લઈ આવી. હા, 1 ગ્લાસ ઉપર પાણી નીકળ્યું. કા અને મીસુબેન આવીને સીધું ત્રોપા જોયા ને એટલે એને ત્રોપાનું સીધા મને કે ફોડી જ દે એમ. જો મેં ત્રોપો પી લીધો ને આમાં એટલી બધી મલાઈ નીકળી. ત્રોપામાં છે ને મલાઈ બહુ હતી. એટલે મલાઈવાળો તો સ્પેશિયલ એક મીસુબેન માટે હું લઈ આવી. કા એને ફઈના ઘરેથી. અને બીજો જો ભાઈ એક અહીંયા લઈ લીધો છે, એ કે મારે પણ એક પીવો છે. આ તો મીસુબેન આખો પી ગયા. અને પાણી તો એટલું બધું મીઠું હતું ને અમારે અહીંયા આવે પણ એટલું મીઠું ન હોય મીસુ હે. અને આ તો એકદમ ગળ્યું પાણી હતું. એટલે મીસુબેનને જો આવું બધું હોય એટલે તો મજા જ આવી જાય. એટલે એને ખાવાનું કામ ચાલુ કરી દીધું ને મારે હાલો 6 થઈ ગયા છે ઘડિયાળમાં. અને હવે રસોઈનું કામ ચાલુ કરી દઈએ આપણે. તો જો મેં હમણાં કીધું કેમ કે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં છે ને આજે મસાલા રોટલા જ બનાવવાના છે મારે. કે આ મસાલા રોટલા છે ને બધું મેથી ધાણા ને એવું જો સરસ મજાનું કટ કરી લીધું. થોડી લસણવાળી ચટણી નાખી, હળદર નાખી, બધું એકદમ મસ્ત બધા મસાલા નાખી અને મસાલાવાળા રોટલા છે ને બનાવી નાખું. આજે શિયાળામાં છે ને કે આ મસાલાવાળા રોટલા અને દહીં છે ને ખાવાની બહુ મજા આવે એમ. જેમ થેપલા ને દહીં ખાવાની મજા આવે ને એવી જ રીતે આ મસાલા રોટલા અને દહીં ખાવાની બહુ મજા આવે ગરમા ગરમ રોટલા હોય ને તો હમણાં તે ઘણી વખત બનાવ્યા છે. તો આજે પાછું કાંઈ મસાલા રોટલા બધા મસાલા અત્યારે શિયાળામાં તો હોય જ આપણે. એટલે રોટલા આવા મસાલાવાળા બનાવવાની બહુ મજા આવે એમ.
તો અને આમે બહાર ગામ ગઈ હતી એટલે બહુ મોડું થઈ ગયું છે આવવામાં. જો કે મારે મોડું તો નથી થઈ ગયું, પણ મારે રસોઈ 5 વાગે જ વર્ગી જવાનું હોય રસોઈ બનાવવાના. જે જો અત્યારે 6:15 થઈ ગયા છે, તો હું કાલ મસાલા રોટલા જ બનાવી નાખું બધા માટે, એટલે ફટાફટ રોટલા છે એ બની જાય એમ, અને પછી જમી લઈએ. તો હાલો ફટાફટ આપણે રોટલા બનાવી નાખીએ. અને મસાલા રોટલા છે ને એ મસાલાવાળા બનીને તૈયાર થઈ ગયા છે. ને મીસુબેન માટે એક નાનો નાનો રોટલો બનાવ્યો છે. કા મીસુબેન? હે, અને હવે સરસ જો ગરમા ગરમ રોટલા છે ને તો આપણે માખણથી ચોપડી લઈએ. અને તારે ચોપડવો છે? લાવો. બેનને તો બધું હોય જ, માખણ તો બહુ ભાવે. કા એટલે મસ્ત જો આપણે ગરમા ગરમ, હા તો એ બધું માખણ ખાઈ જ જાય ને. તો ગરમા ગરમ રોટલા છે ને આપણે ચોપડી નાખીએ. અને જો એ સરસ તાજું તાજું દહીં લઈ લીધું છે કામીસુબેન. અહીંયા જે ચટણી મસ્તની લસણ ને ધાણા ને એવું બધું નાખી ચટણી ખાંડેલી છે, પાપડ લઈ લીધા છે, અને ગરમા ગરમ રોટલા છે ને એ હવે ખાઈ લઈએ. કામીસુબેન, અને તમારે કોઈને ખાવા હોય તો આવી જાય. બે ત્રણ ડબ્બી લઈને મોકલાવો મારા વાલા. મોકલાવી દે ને તો સારું, હાલો અમે જમી લઈએ.